નવસારી જિલ્લાના રૂમલા ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલે કૃષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે પ્રાકૃતિક ખેત પેદાશ અને વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે તેમના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવ દર્શાવતું નૈસર્ગિક નવસારીની પ્રેરક સાફલ્ય ગાથા નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. कि इस समय गुजरात प्रदेश में 8 लाख किसान प्राकृतिक खेती करना शुरू कर चुके हैं कि इसमें किसान का खर्चा न के बराबर होता है और लोग इसके उत्पादन को खाएंगे तो उनका स्वास्थ्य बनता है। आज कैंसर, हार्ट अटैक, डायबिटीज़, घुटने बदलवाना, पैनक्रियाज फेल, ये सब बीमारियां जो इतनी तेज़ी से बढ़ रही हैं, इसके पीछे खान पान का बहुत बड़ा दोष है और प्राकृतिक खेती का आहार यदि लोग लेंगे तो स्वस्थ होंगे। 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલો છું. આત્મા પ્રોજેક્ટથી થોડો પ્રોત્સાહિત મળીને હું સુભાષ પાલેકરની ટ્રેનિંગ લઈ એમાં પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો. ખરેખર સારામાં સારું પ્રોડક્શન લેતું છે.